બીજી એક અહમ બાબત એવી છે કે જ્યારે આ બધા કામ ચાલુ કરાવરાય, હું 2021થી લડતો હતો, 2021થી લડતો હતો આ રોડ રસ્તા બાબતે. 2017 પછી આપણે મહમ્મદપુરાથી બાયપાસ સુધીના રોડનું નવીનીકરણ થયું કે કંઈ થયું નથી, ખાલી ઠીંગણા મારીને ચલવા કરતા હતા. એટલે આપણે 4 ટ્રેક રોડોની માંગણી મારા તરફથી ચાલુ થઈ. મારી જોડે અમુક લોકો જોડાયા, અમે લોકોએ લડત ચાલુ કરી. અમારી જોડે ઇરફાન બોક્સર છે, યાસીન દાદાભાઈ છે, કરણભાઈ જોડાયા હતા, સલીમભાઈ ગોડર જોડાયા હતા, મુબારકભાઈ માજી સરપંચ કંઠરિયા જોડાયા હતા, ડેરોલના એક સાહિદભાઈ છે. અમે એક યુનિટ બનાવીને અમે એક નક્કી કર્યું કે ભાઈ આપણે આ જે બાયપાસ વિસ્તારના જે જરૂરી કામો છે તો આપણે હવે એની પાછળ લાગી. એટલે અમે નક્કી એવું કર્યું કે ભાઈ એક આવેદન તૈયાર કરીને વિપક્ષ નેતાને આપણે જઈને આપીએ. વિપક્ષ નેતાની ઓફિસની અંદર બેસીને અમે સંકલન કર્યું. ત્યાર પછી વિપક્ષ નેતા એમને બોલાવીને એમ કીધું કે તમે જાહેર રીતના જે બી કામો છે એ સોશિયલ મીડિયા પર વિરોધ કરવા કરતાં તમે રાઇટિંગમાં મને આપો, એની ઉપર ચોક્કસપણે કામ કરીશ. એટલે આપણે વિરોધ કરવાનું બંધ કરી ને આપણે એક યાદી તૈયાર કરેલી છે કે આટલા આટલા કામો આવનારા 5 વર્ષમાં કરવાના. હાલ આપણે બાયપાસના 4 છેડા પર બરાબર છે સ્ટ્રીટ લાઇટો છે નથી, એટલે આપણે એક એનું આયોજન કરી રહ્યા છે અને ઇન્શાલ્લાહ ટૂંક સમયમાં આપણે કરી બી દઈશું. હવે મહત્વની વાત એવી છે કે મને કોઈ જગ્યા પર એવું પૂછવામાં આવ્યું 2 વ્યક્તિઓ દ્વારા કે 4.5 વર્ષ સુધી આ લોકો કઈ ગયા હતા. હવે એ આગેવાનો હતા એટલે મેં એમને એવું કીધું, મેં કહું ભાઈ 4.5 વર્ષ સુધી હું એવું માનું જ કે એ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, બરાબર છે. પણ આગેવાનો તરીકે તમે 4.5 વર્ષ તમે કઈ ગયા હતા. સરફરાજ તો 4.5-5 વર્ષથી લખતા ને બોલતા લડતા આવતો છે, પણ 4.5 વર્ષ તમે કઈ ગયા હતા, બરાબર છે. એટલે એવા આગેવાનોને કહેવા માંગીશ કે તમારી પાસે કોઈ અધિકાર નથી, તમારી પાસે કોઈ અધિકાર નથી એવો મને એવો સવાલ કરવાનો કે આયરા 4.5 વર્ષ કઈ ગયા હતા. કારણ કે તમે 4.5 વર્ષ તમારા પેટનું ધ્યાન રાખ્યું, તમારા ધંધાનું ધ્યાન રાખ્યું, તમે તમારા પરિવારનું ધ્યાન રાખ્યું. અમે 5 વર્ષથી અમે અમારા ધંધાનું ધ્યાન ઓછું રાખ્યું, પરિવારનું ધ્યાન બિલકુલ નથી રાખ્યું, અને આખો દિવસ ઓફિસ પર બેસીને વિસ્તાર માટે હું હારું ને હું નહીં હારું એ અમારા મગજમાં ઘાલીને ચાલે. એ અધિકાર અમને છે, તમને અધિકાર નથી કે 4.5 વર્ષ આયરા કઈ ગયા હતા. 4.5 વર્ષ નહીં, 5.5 વર્ષથી સરફરાજ લડતો આવેલો છે. સરફરાજને સમજવામાં આ લોકોએ 5 વર્ષ કાઢી નાખ્યા કે સરફરાજને કોઈ સત્તા નથી જોઈતી, સરફરાજને કોઈ ઇલેક્શન નથી લડવું, સરફરાજને કોઈ આગેવાની નથી જોઈતી. સરફરાજને જોઈએ છે તો ખાલી માત્ર ને માત્ર પોતાના વિસ્તારનું ડેવલપમેન્ટ, પોતાની સોસાયટીનું પછી પણ પહેલાં પોતાના વિસ્તારના જાહેર રોડ રસ્તાનું ડેવલપમેન્ટ, પાણીના નિકાલનું ડેવલપમેન્ટ, વચ્ચે ડિવાઈડર બનાવવા છે, લાઇટના પોલ નવા નાખવા છે, ચોકડી પર જે પાણી ભરાય છે એનું નિરાકરણ, બાયપાસ વિસ્તારમાં એક પોલીસ સ્ટેશન નથી એનું વિચારીએ છીએ, બાયપાસ ચોકી પર આટલો બધો ટ્રાફિક થાય છે, માત્ર 2 જમાદાર છે એની ચિંતા સરફરાજ કરે, બાયપાસ પર ગુનાખોરી ઘટાડવા સારું સરફરાજે બહુ પ્રયાસો કરેલા છે. એટલે કહેવાનો મતલબ એવા છે કે ચોરે ચોતરે બેહીને આગેવાની કરતા નેતાઓ જે છે, આગેવાનો, નેતાઓ તો નથી કહેતો, આગેવાનો, જેમને એવું લાગે કે હું આગેવાન છું, એ આગેવાનો બિલાડીના ટોપ જેવા છે ને, ઇલેક્શનના 6 મહિના પહેલા ફૂટી નીકળે. એ લોકો 4.5 વર્ષ ધ્યાન ના રાખે. 4.5 વર્ષ ધ્યાન રાખનાર માણસને સવાલ કરે. જ્યારે 4.5 વર્ષ લડીને કોઈ માણસ કામ કરાવતો હોય તો એ માણસને એવો સવાલ થાય કે 4.5 વર્ષ સુધી આયરા કઈ ગયા હતા. તો હું તમને જ પૂછતું ને કે તમે મને જવાબ આપો, તમે કયા હતા 4.5 વર્ષ? તમારી બી તો જવાબદારી છે ને, કારણ કે તમે તો ઇલેક્શનોની અંદર સોસાયટી સ્ટેજો પર ચડીને બેહો. હું તો અત્યાર સુધી બેઠો નથી, મને તો બોલાવતા બી નથી અમુક જગ્યા પર, કારણ કે આપણું તો કામ છે જ બોલવાનું, આપણું કામ છે ફરિયાદો કરવાનું ને આપણું કામ છે ડેવલપમેન્ટ કરવાનું. એ વસ્તુ તમને કોઈને પચતી નથી. હવે એવા લોકો મેં જોયા બી થોડા દિવસ પહેલા કોંગ્રેસ ઓફિસે કે જેઓ કોઈ દારો રોડ પર આવ્યા નથી, કોઈ દારો એમને કોઈ કામ માંગતા નથી જોયા, કોઈ જગા પર મેં એમને ઉભેલા નથી જોયા, કેવું બોલતા બી નથી જોયા કે ભાઈ આ વિસ્તારનું આ કામ છે. ઇવન પોતાની સોસાયટીઓમાં મેં એમને કામ કરવા માટે ઊભા રહેલા જોયા નથી. એવા લોકો હું એવું કહું કે હવે આ ચૂંટણીઓ લડવા નીકળેલા છે, એવા લોકોને આપણે એમના ઘર બાજુનો રસ્તો બતાવી દેવાનો. આ વિડીયો જેવી જોતા હોય વિચારજો, હજુ આપણી પાસે 6-7 મહિનાનો સમય છે, બરાબર છે. એટલે અત્યારનો કહું છું, તમારું કામ કરતો, તમારી ફરિયાદ સાંભળતો અને તમારી ફરિયાદનું નિવારણ લાવતા વ્યક્તિને તમારે મત આપવાનો, બરાબર છે. સૌથી અહમ વસ્તુ કે જે તે આગેવાનો તમારી સોસાયટીમાં આવે અને એમ તમને સમજાવે ચાલો જે થયું તે થઈ ગયું, હવે આ થશે તે થશે, અમારી તે વખતે આ ભૂલ થઈ ગઈ હતી, એટલે ના પાડજો એમને, બરાબર છે. આપણે નવયુવાન નેતાઓને જ ટિકિટ માંગણી કરવાની કે જે કામ કરી શકે એવા હોય, બરાબર છે. કારણ કે તમને કહી દો, આ લોકોને તમે કામ બતાડો છો તો આખો દિવસ તમને ઊભા રાખે છે કે ભાઈ આ છો ઊભો રહે તો આને બહુ કામ જોઈએ છે. હું એમની માનસિકતા સમજું જ, એમને એવી સમજ નથી પડતી કે મને બી સમજ પડે જ,
હું નથી બોલતો, કોઈ વસ્તુ હું બોલતો નથી કે ચાલો કંઈ વાંધો નહીં.